નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એનપી વ્લોગમાં। આજે આપણે લોલાળા ખાતે આવેલ માં નાગણેશ્વરીનું મંદિર કે જ્યાં 900 વર્ષ જૂની પ્રતિમા છે ત્યાં આપણે આવી ગયા છીએ। ત્યાં આપણે દર્શન કરી ત્યાંના ઇતિહાસની માહિતી મેળવીએ। નાગણેશ્વરી માતાજીનું મંદિર લોલાળા ગામમાં આવેલું છે। નાગણેશ્વરી માતાજી રાઠોડોની કુળદેવી છે। અહીં રાઠોડ સમાજના લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। નાગણેશ્વરી માતાજીનું આ મંદિર વઢિયાર પંથકમાં આવેલું છે, જે શંખેશ્વરથી 7 કિલોમીટર અને સમીથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે। નાગણેશ્વરી માતાનું આ મંદિર 900 વર્ષ પ્રાચીન મંદિર છે। મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં 2 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે, જેમાં ડાબે બાજુ વાઘેશ્વરી માતાજી અને જમણી બાજુ નાગણેશ્વરી માતાજીની અલૌકિક મૂર્તિઓના દર્શન થાય છે। આ મંદિર આશરે 900 વર્ષ જૂનું છે। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર રાઠોડ પરિવારના કુળદેવી નાગણેશ્વરી માતાજીને સમર્પિત છે। આ મંદિરનું નિર્માણની વાત કરીએ તો આ મંદિરનું નિર્માણ રાવ અજાજી રાજસ્થાનથી આવ્યા તે પછી તેમને લોલાળા ગામમાં નાગણેશ્વરી માતાજીનું મંદિર બંધાવ્યું હતું। આ તો નાગણેશ્વરી માતાજીને રાજસ્થાનમાં મૂળ સ્થાન આવેલું છે, જે રાજસ્થાનમાં પ્રસિદ્ધ અને પૌરાણિક મંદિરોમાંનું એક છે। અને ગુજરાતમાં લોલાળામાં આવેલ આ નાગણેશ્વરી માતાજીનું મંદિર પણ આખા ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે। અહીં અનેક લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે। મંદિરની જમણી બાજુએ જ્યારથી લોલાળા 24 રાઠોડ પરિવાર આવ્યા ત્યારથી કયા રાજવીએ ક્યાં શાસન કર્યું અને તેમનું નામ શું તે દર્શાવેલ છે અને રાઠોડના કુળદેવીનું આસ્થાનું કેન્દ્ર મનાય છે। મંદિરની ડાબી બાજુએ ચડતા વીર દાદાનું નાનું મંદિર આવેલું છે। આ માં નાગણેશ્વરી માતાજીનું મંદિર મધ્યમ કદનું છે। અહીં દર પૂનમના દિવસે હવન કરવામાં આવે છે અને અહીં દરરોજ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। અહીં રાઠોડ વંશના લોકો માતાજીના ઘર અને પોતાની બાબરી માતાજીની માનતાઓ કરવા માટે અહીં આવે છે। માતાજીના મંદિરના સામેના ભાગમાં ભગવાન શિવનું શિવાલય આવેલું છે અને અહીં માતાજીનો યજ્ઞ પણ કરવામાં આવે છે। અહીં મંદિર તરફથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જેમાં પશુ પંખીને ચણ, ગાયો માટે ઘાસચારો તથા સમૂહ લગ્ન જેવી વિવિધ પ્રવૃત્તિઓ મંદિર દ્વારા ચલાવવામાં આવે છે। અહીં રાત્રિ રોકાણ તથા બંને સમય પ્રસાદીનું યોગ્ય સગવડ ઉપલબ્ધ છે। તો આપ શ્રોતાઓને અમારો આ માં નાગણેશ્વરી વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો। તેમજ આવા બીજા માહિતીથી ભરેલા અને ઐતિહાસિક સ્થળો તથા ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય માં નાગણેશ્વરી।